ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું એક પાવન ગામ છે મીનાવાડા। આ ગામમાં મન્નીભાઈ ચૌહાણ, તેમની ધર્મપત્ની જશોદાબા અને તેમની પુત્રી શારદા રહેતા હતા। શારદા બાળપણથી જ ખૂબ ધાર્મિક અને ભક્તિમય સ્વભાવની હતી। તે દરરોજ મા દશાનું નામ લેતી અને મંદિરમાં ભક્તિ કરતી હતી। થોડા સમય પછી ગામમાં દશામાના વ્રત શરૂ થયા। જશોદાબાએ આ નકોડા વ્રત હતા। તેમને દશામાની મૂર્તિ બેસાડીને દીવા અગરબત્તી કરીને બધાએ મળીને દશામાની પૂજા કરી। શારદાને પણ ખૂબ ઈચ્છા થઈ કે તે પણ દશામાનું વ્રત કરે, પરંતુ માતાએ કહ્યું, બેટી, તું હજી નાની છે। આ નકોડા વ્રત તારા માટે કઠિન છે। તું હવે નહીં કરી શકે। માતાના આ શબ્દોથી શારદા થોડી ઉદાસ થઈ ગઈ અને તે રિસાઈને ભેંસોને નદીના કિનારે ચરાવવા લઈ જવા નીકળ્યા। તેમના પિતાએ તેમને જમવા માટે ભાતું આપ્યું, પણ તેમને તો નકોડા વ્રત હતા। તે ભાતું લઈને ચાલવા લાગ્યા। ભેંસો લયન નદી કિનારે ગયા। ત્યાં નદીના કાંઠે એક વૃક્ષ નીચે શારદાબેન બેસી હતી। તેટલામાં એને ઊંઘ આવી ગઈ। એ તરફ ભેંસો પાણી પીવા ગઈ અને અચાનક એક બગરી ભેંસ નદીમાં ડૂબવા લાગી। બગરી ભેંસની ચીખપુકાર સાંભળીને શારદાબેનની ઊંઘ તૂટી ગઈ। એને જોયું કે બગરી ભેંસ ડૂબી રહી છે। ગભરાયેલી શારદાએ તત્કાલ મા દશાનું નામ લઈ દુઃખભરે અવાજે પ્રાર્થના શરૂ કરી, મા દશા, મારો ઉદ્ધાર કરો, મારા ભેંસોને બચાવો। એ વખતે અચાનક ત્યાં એક ડોશી રૂપે સ્ત્રી પ્રગટ થઈ। એમણે ઝડપથી નદીમાંથી બગરી ભેંસને બચાવી લીધી। શારદાએ આ દ્રશ્ય જોયું અને એને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નહીં, આ તો સ્વયં દશામાં છે। શારદાએ ભક્તિપૂર્વક નમન કરતા કહ્યું, મા, હું તમને ઓળખી ગઈ, તમે મારી દશામાં જ છો। ત્યારે મા દશાએ શારદાને આશીર્વાદ આપ્યા। એમણે પોતાનું સાચું સ્વરૂપ દર્શાવ્યું અને કહ્યું, દીકરી, હું તારી ભક્તિથી ખુશ છું। માગ, દીકરી, શું જોતું છે તારે? શારદાબેન કહે છે, ના મા, મારે કંઈ નથી જોતું। દશામાએ પ્રેમપૂર્વક શારદાને એક ચૂંદડી અને ત્રિશૂલ અર્પણ કર્યા। શારદાને કહ્યું, બાળિકા, તું સાચી ભક્ત છે। તારા શ્રદ્ધા ભાવે મને પ્રસન્ન કરી છે। આજથી તું મારી વિશેષ કૃપાપાત્ર છે।